હેલો મિત્રો, તો અમે આવી ગયા છીએ બાણગંગેશ્વર મહાદેવ મંદિર. તમે જોઈ શકો છો, ઊંધું દેખાય છે પણ અચ્છા વાત તો તમે આ મંદિરનો તમે ઇતિહાસ જોવા માગતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક ને કમેન્ટ આપો. બરાબર. આ બધા બકરો બેઠો હું. આ નદી છે, આ રી નદી જાય છે સીધી સાબરમતી. તમે જોઈ શકો આગળ એક જૂનામાં જૂનો કુંડ આવશે કે જે તમે નહીં માનો કે મહાભારતના સમયમાં કે જાણે 5 પાંડવો યુવાના સ્વર્ગમાં જવા માટે નીકળ્યા હતા. તાનું વૈકણ ગોવાળીઓની ગાયોનું પાણી પીવું હતું. એ વખત અર્જુને તીર મારીને ઓયથી પાણી કાઢ્યું હતું અને ગોવાળીઓની ગાયોનું પાણી પાયું હતું. આ મંદિર છે. હું તમારા મંદિરનો રસ્તો મંદિરના અંદર જઈને તમારા શિવલિંગની દર્શન કરાવું છું. બરાબર મિત્રો. આ ગોવાળીઓ એક કોઈ બેઠા છે, એનું નામ રોમજીબા છે. બરાબર. આપણે યુવાનપાની થોડી માહિતી લઈએ કે આ મંદિર વિશે એવું કહેવા માગે છે. તો રોમજીબા મજામાં? હા, મજા. કેવું ચાલે છે? શાંતિ. તો અરે આ મંદિરનો આ ઇતિહાસ શું છે તાન? પંડવા ગયા એટલે બોણ મારેલું. બોણ મારેલું? ગાયો તરસે મરતી હતી. હા. પાણી પાયેલું. બરાબર. સારામાં સારી જગ્યા, પવિત્ર જગ્યા છે. પવિત્રમાંથી પવિત્ર જગ્યા છે. જોવા મળે નહીં ગમે એ લોકો બધા પણ જો એરા દેશી ચા મૂકું છે. આ જો પેલા આકડિયાના પત્તા ઉપર એરા ચા બનાવશે અને ચા પીસી. જો અરે મિત્ર, શું નામ તમારો મિત્ર? રાજુભાઈ એમાં આકડિયાના પત્તામાં ચા બનાવીને પીવડાવશે આપણને. બરોબર. જો અમારા મિત્રો, અમારી ટીમ છે એ જે વેકન બેહી રહી છે. હાલ અમારો કોમેડી શો ચાલુ કરશું અમે, એટલે તમે જોજો. જોઈ લો કેટલું સરસ છે આ કંડમાં. હું તમને ઉતરીને બતાવું. જો કોઈ તીર માર્યું હતું. અત્યારે તો પાણી ભરાતું નહીં સમય પ્રમાણે, પણ એ વખત તીર માર્યું હતું. જોઈ લો. હજી આ કૂવો તો બહુ ઊંડો હતો, પણ સામાજિક કારણોથી એને થોડો પૂરવામાં આવ્યો હતો. બરાબર. જો એમની મૂર્તિઓ લેડો આપણ રોમજીભાઈ આપણને ચા પીવા બોલાવે છે. તે આપણા આકડિયાના પત્તામાં ચા પી ગયા છે. બરાબર મિત્રો, મજા આવે છે. તમે કાલે જોજો. પીવાની તમે જોઈ શકો છો. કદી રોગાય ના નાનું ઐતિહાસિક સ્થળ છે. તમે જોઈ લો. આપણે એડે મંદિર તરફ જઈએ, દર્શન કરીએ મહાદેવના. આજે સોમવાર જ છે અને આ મંદિરમાં શ્રાવણ મહિનાના દર સોમવારે મેળો ભરાય છે. અને એટલો મોટો મેળો ભરાય છે કે તમે જોવા આવો તો તમને બહુ જ આનંદ મળશે. જોઈ લો આ મંદિરનો ગેટ, બાણગંગેશ્વર મહાદેવ, ચોમુખી મહાદેવનું મંદિર છે. તમે જોઈએ શકો છો. તો હવે બધા ભક્તો દર્શન કરવા આવતા જ હોય છે. બરાબર. તબેલો એ છે અને વનકુંડો શિવરાત્રિના દિવસે હવન થતું હોય છે.
અંદર જઈએ. અંદર જવા માટે છેક અંદર પગથિયાં ઉતરવું પડશે. જો મહાદેવના અંદર જવાનું શિવલિંગનું દર્શન કરવા માટે અંડરગ્રાઉન્ડ ભોયરું બનાવેલું છે. જો મિત્રો હરી અંડરગ્રાઉન્ડ ભોયરું છે. અંદર શિવલિંગ છે. પેલી પોચ પાંડવો જો રાત્રે રોપણ કરતા ત્યાં આગળ શિવજીની પૂજા કરતા અને એ સ્વયં પ્રગટ થયેલી શિવલિંગ છે. બરાબર, પાંડવો વખતની. તમે જોઈએ કહો મિત્રો કે આ અગ્નિકુંડ છે. હજી 24 કલાકમાં આગ ચાલુ જ હોય છે. જો હર મહાદેવ. અને આ સાઈડ પોચ પાંડવો આવેલા હતા. એવાનો પગલો પડેલો હતો. એમનો પગલો છે. જે પોચ પાંડવો આવ્યા હતા એનો પગલો કરેલો છે. બરોબર મિત્રો. તો મિત્રો અમારા વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારા આવા વિડીયો જોતા રહેજો. બરાબર, આવજો. હારી ભૂખ હેડો ખાવા હોટલમાં લેડો તો